બ્રેક બાદ આપનું સ્વાગત। કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઈને હાલમાં તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। આવતીકાલે અમદાવાદમાં મળશે IOAની બેઠક। રાજપથ ક્લબમાં એક્ઝિક્યુટિવ કમિટીની આ બેઠક મળવા જઈ રહી છે। એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ AGM પણ યોજાશે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, કોણ કોણ આમાં ઉપસ્થિત રહેશે? પ્રીતિ, અમદાવાદમાં પહેલી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે અને આ આયોજન ભવ્યથી ભવ્ય થાય અને તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઇન્ટરનેશનલ ખેલાડીને ન પડે તેના માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને એના ભાગરૂપે આવતીકાલે રાજપથ ક્લબમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠક એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક રહેશે। IOAના પ્રેસિડેન્ટ PT ઉષાની આગેવાનીમાં આ બેઠક મળવાની છે, જેની અંદર એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર્સ એટલે કે લગભગ 15 જેટલા મેમ્બર્સ ઉપસ્થિત રહેશે અને આ સાથે જ આ બેઠક પૂર્ણ થયા બાદ 9મી તારીખે 9મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં જ IOAની એક AGM મળવા જઈ રહી છે અને આ AGMની જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સહિતના અધિકારીઓ સહિતના નેતા તેમજ અધિકારીઓ અને IOAના મેમ્બર આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। એટલે કહી શકાય કે જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે તેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે અને પહેલી વખત આ પ્રકારનું જયારે આયોજન થતું હોય ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવા માટે આ પ્રકારની બેઠકનું આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે। આભાર પ્રતિક, તમામ વિગતો માટે।